મલરાય રાયકા ભાઈ સામે મળાય મલરાય રે એ પાછા વળીને ઘેર હાયલા રાયકા ભાઈ પાછા વળીને ઘેર હાયલા રે બોલ રત્ના ઉભો રે સામેથી જો જ રાજા આવે છે તો એમાં શું છે પેટે વાંચ્યા હે ને આપણે ગીગલો વાંચ્યો ને એ વાત સાચી હાલ કાલ આવવાનો દે જાસુ સારું હાલો અરે પ્રધાનજી બોલો મહારાજા આ રાયકા ભાઈઓ આપણને જોતા જ પાછા વળી ગયા છે તો હાલ ને હાલ આ રાયકા ભાઈને બોલાવો ભલે મહારાજ હાલો આજે પણ દાન બોલાવે રાયકા આવજો રે રાજને દરબાર રાજના પેટ મારા કામ અમને બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એટલું જ છે કે તમે અમારા મહારાજાના જૂન પાસે કેમ મરી ગયા એ રૂપલા આ તો રાજા વજાના વાંદરા અને સાચું ન કહેવાય અને સાચું ન કહે આપણે ખોટું કહી દઈ હે આણાની પેટો ઘેર ભોલા પ્રધાન ભાઈ આણાની પેટો ઘેર ભોલા રે આણાની નકુ તારી પાસે રાયકા ભાઈ આણાની નકુ તારી પાસે રે લાંબે લાકડો ઘેર ભોલા પ્રધાન ભાઈ લાંબે લાકડીઓ ઘેર ભોલા રે લાંબે લાકડીઓ તારી પાસે રાયકા ભાઈ લાંબી લાકડીઓ તારી પાસે સાથે શીખ કેવડાવો પ્રધાન ભાઈ સાથે શીખ કેવડાવો અમે કહીને તન કહો રાયકા ભાઈ અમે કહીને તન કહો પ્રધાનજી બોલો મહારાજાને કહો કે અમે કઈ સાચું કહીશું તો તેમને ખોટું તો નહીં લાગે ન લાગે સાચું જ બોલી જાઓ અરે પ્રધાનજી રાયકાભાઈને કહો કે જો તેવું સાચું બોલશે તો રાજમાંથી 1.5 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશે તો હેન્ટર માર મારવામાં આવશે અરે રાયકા ભાઈઓ અમારા મહારાજાનું કેવું એવું થાય છે કે જો તમે રાજની અંદર જો તમે જૂઠું બોલશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે અને જો સાચું બોલશો ને તો 1.5 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે સાચું કહી દે લાખ રૂપિયા લઈ લે આજે નગરીના લોકો યજમાનવાણીઓ કહે અરે રાયકા ભાઈઓ
લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજ્યા કેમ કહેવાય? અરે મહારાજ ક્ષમા કરજો, નાના મોટે મોટી વાત કરી રહ્યો છું એટલા માટે. અરે મહારાજ, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પાંખો આવે અને કાલે ઉડી જાય. ગાંડો ખેલો પણ ગાડીનો વારસદાર જોઈએ મહારાજ, નહીંતર એક દિવસ આ રાતને તાળા લાગી જાય મહારાજ. પ્રધાનજી, બોલો મહારાજા. આ રાયકાભાઈ નું કેવું સત્ય છે એટલા માટે પ્રધાનજી રાજમાંથી 1.25 લાખ રૂપિયા ઇનામ આપે એમને વિદાય કરે. ભલે મહારાજ, ચાલો રાયકાભાઈ ઇનામ લેવા. આજે આવતા સ્વામીના દલડા કે મારે ઉદાસ હે અવડા કોણે કીધા બોલ, અવડા કોણે કીધા બોલ, આવતા સ્વામીના દલડા કે મારે ઉદાસ. સ્વામિનાથને પ્રણામ. સુખી રહો સતી. અરે સ્વામિનાથ, આજે આટલા ઉદાસ કેમ દેખાવ છો? શું વાત છે? અરે સતી, તો સાંભળો મારી રુદિયાની વાત. આજે પતિ રે કહને સતી તમે સાંભળો રે. કરું મારા રુદિયાની વાત, કરું મારા દિલડાની વાત. સતી રે કહને સતી તમે સાંભળો રે. આજે નગરીના લોકો અજમલવાનીઓ કહે. વાંદિયાના કોણ લેશું કાન, વાંદિયાના કોણ લેશું કાન. નગરીના લોકો અજમલવાનીયા કહે. અરે સતી, આખી નગરીના લોકો મને વાંજ્યો કહીને મેણો મારે છે. એટલા માટે હે સતી, મારે વિશ્વ કાશીનાથ ભોળાનાથના તપમાં જવું છે, તો આપ મને જવાની રજા આપો. ભલે સ્વામિનાથ, તમારે જો કાલે કાશી વિશ્વનાથ ભોળાનાથના તપમાં જવું હોય તો મારી કોઈ જ ના નથી. પણ આપની દીકરી છે ગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેના લગ્ન કરાવી અને પછી રાજી ખુશીથી તમે તપમાં જઈ શકો છો. ભલે સતી. પ્રધાનજી, બોલો મહારાજા. હાલ રાજમાંથી પંડિતને બોલાવો. આજે પ્રધાન બોલાવે પંડિતિયા આવજો રે. આજે રાજને દરબાર રાજમાં પડે તમારા કામ. જે પ્રધાન બોલાવે પંડિતિયા આવ્યા રે. આવ્યા રાજ ને દરબાર રાજમાં સુરે પડ્યા કામ. અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે છે. મહારાજાને પ્રણામ. પ્રણામ પંડિત. અરે મહારાજ, મને બોલાવવાનું કારણ?
અરે પંડિતજી, તમને બોલાવવાનું કારણ તો એ જ કે અમારી સગુણા લગ્ન લાયક થઈ ગઈ છે. એટલા માટે હે પંડિત, તમે દેશ જઈ પરદેશ જઈ સારા એવા મૂર્તિઓ જોઈ સગુણાના નારિયેળ ઝીલાયા. જેવી મહારાજની આજ્ઞા. અરે પંડિત, દેશ જજો પરદેશ જજો, પણ પિંગલગઢના જતા, કારણ કે પિંગલગઢના પટિયાર સાથે મારે 20 વર્ષથી વ્યાર ચાલે છે. ભલે મહારાજ. હે આજે હરખે યું મંગે પંડિત ચાલી આવે. આજે હરખે યું મંગે પંડિત ચાલી આવે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. આજે હરખે યું મંગે પંડિત ચાલી આવે. લાવ દેશ ગયો પ્રદેશ ગયો, પણ બેન સગુણાને લાયક ના કોઈ રાજ છે કે ના કોઈ રજવાડા. તો લાવ સામે પિંગળગઢ દેખાય છે. મહારાજનો હુકમ છે કે હે પંડિત, પિંગળગઢ ન જતા પિંગળગઢના પટિયા સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. પરંતુ બેન સગુણાના લેખ વિધાતાએ કદાચ પિંગળગઢમાં લખ્યા હશે, તો લાવ પિંગળગઢ જવું અને બેન સગુણાનું માંગુ નાખું. કદાચ આ પટિયાર આ માંગુ સ્વીકાર કરી લે. એ આજે હરખે હું માંગે પંડિત ચાલી આવે. એ આજે હરખે હું માંગે પંડિત ચાલી આવે. એ ચાલ્યા પિંગલગઢનો ઝાડ, ચાલ્યા પિંગલગઢનો ઝાડ. અચાનક મને બોલાવવાનું કારણ? પ્રધાનજી, જી મહારાજ. આપણા દરબારની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલે છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. ગાય અને ઘાસ અને પક્ષીઓને ચણ કેવી રીતે અપાઈ રહ્યા છે? બરાબર અપાય છે મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની પ્રજા સુખી છે કે દુઃખી? સુખી છે મહારાજ. હા પ્રધાનજી, આજનો દિવસ આપણા રાજ દરબારની ડેલીઓ ચોકી ભરો અને તમારી રજા સિવાય ચકલું ના ફરકવું જોઈએ. જેવી તમારી આજ્ઞા. હે આજે હરખે યું મંગે પંડિત આવ્યા રે. હે આજે હરખે યું મંગે પંડિત આવ્યા રે. અરે પ્રધાનજી, મહારાજને કહો કે કોઈ પંડિત મળવા માંગે છે. અરે
મહારાજ કોઈ પંડિત આપને મળવા માંગે છે. હા પ્રધાનજી, જો એ પંડિત હોય તો એને ઘણી ખુશીથી રંગમોલની અંદર લાવો. જઈ શકો છો તમે. મહારાજને પ્રણામ. પ્રણામ પંડિત, પ્રણામ. અરે પંડિત, ક્યાંથી આવી રહ્યો છે અને તારું આવવાનું કારણ? હરે મહારાજ, પોકરણગઢથી આવી રહ્યો છું અને આવવાનું કારણ તો એ છે કે પોકરણગઢના અજમલના કુંવર અજમલની સગુણા આપના કુંવર પ્રતાપસિંહ સાથે માંગુ લઈને આવ્યો છું. હે પંડિત, તું આવ્યો છે વાત સત્ય છે, પરંતુ પંડિત કદાચ તું જાણતો નથી કે મારે અને અજમલને છેલ્લા 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે અને 14 વર્ષના ઉભેલા છે. હે પંડિત, આ તું એક ગોળ દે છે, જે રસ્તે આવ્યો છે તે જ રસ્તે પાછો ચાલ્યો જા, કારણ કે આ પઠિયાર ધરથી મસ્તક અલગ કરશે. પંડિત, અરે મહારાજ, તમારે ક્યાં દીકરી લેવાની છે? તમારે એનો તો લેવાની છે. કા દીકરી દીધે વેર વરે અને કા લીધે વેર વરે. વાહ પંડિત વાહ, આ પંડિતના કહેલા શબ્દ પણ સત્ય છે. કાં તો દીકરી દીધે વેર વળે અને કાં તો દીકરી લીધે વેર વળે. હે પ્રધાનજી, બોલો મહારાજ. આજ પંડિતની કહેલી વાત સત્ય છે તો રંગમોલમાંથી પ્રતાપસિંહને બોલાવો. એ તમારી આજ્ઞા. હે આજે પરતાન બોલાવે પ્રતાપ આવજો રે. હે અવરાજ ને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આજે બલિદાન બોલા પ્રતાપસિંહ આવ્યા રે. હવે રાજ દરબાર રાજમાં સુરેન્દ્રના કામ. બોલો પ્રધાનજી, મને બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે છે. અરે પિતાશ્રીને પ્રણામ. પિતાશ્રી, મને બોલાવવાનું કારણ? હા બેટા પ્રતાપસિંહ, આ તમને બોલાવવાનું કારણ તો ફક્ત એટલું જ છે કે પોકરણગઢથી પંડિત આવ્યા છે અને અજમલની કુંવરી સગુણાનું તમારી સાથે માંગો લઈને આવ્યા છે. બેટા, તો આજે એમાં તમારું શું કહેવાનું થાય છે? અરે ક્ષમા કરજો પિતાશ્રી, એ અજમલ હારે તો આપણે 20 વર્ષથી વેર ચાલી રહ્યું છે, ત્યાં મારું સફળ કરાવી શક્ય નથી. શાંત થાવ પ્રતાપસિંહ. એક રાજના કુંવર બની અને રાજનીતિ રમતા શીખો, કારણ કે એ દુશ્મનને આપણે કેવી રીતે લાચાર કરીશું, કારણ કે એ અજમલની કુંવરી સગુણાને પિંગળગઢની પુત્ર વધુ બનાવશું અને અપરંપાર ટુકડા આપશું. ત્યારે અજમલને ખબર પડશે કે આ પઠિયાર પણ કમજોર નથી. હા બેટા પ્રતાપસિંહ, તો આ પિતાશ્રીના શબ્દો શિરેવાણી ચડાવી અને સંપન્નનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી, જો તમારી આજ્ઞા જોય તો આજ્ઞા શિરોમાન્ય છે. અવશ્ય બેટા. પંડિતજી, આજ મારી સામે શું જોઈ રહ્યો છે? શ્રીફળ ઝુલાવો. બાપુ, તમારી થોડીક વાતો હાલતી હતી એટલે હું થોડુંક ઘડીક ઊભો રહ્યો. લીલુડા નારિયેર લીલો પ્રતાપભાઈ, લીલુડા નારિયેર લીલો રે. હે પિતાજી લાવે એમ જીલો પ્રતાપભાઈ, પિતાજી લાવે એમ જીલો રે. લાવો મારી દક્ષિણા. અરે પંડિતજી, માંડવડા રોકતા જાઓ. હે પંડિત માંડવડા રોપાવે, પંડિત તોરણિયા બંધાવે. હે પંડિત માંડવડા રોપાવે, પંડિત તોરણિયા બંધાવે. હે પંડિત સાથે મને કમવાવે, પંડિત ગણેશ બેસાડે. લાવો મારી દક્ષિણા. અરે પંડિત, કંકોત્રા લખતા જાઓ. હે કંકુ છા
લખવી કંકોતરી લખવી કૈલાસે રૂડા ગામે ગણપતિ દાદા વેલા આવજો દાદા તમે રે આવો તો મંડપ શોભશે નહીતર રાતે મંડપ કેરી લાગે પર તુમ પેલેરા આવજો આવો મારી દક્ષિણા રાત દરબાર